તો નમસ્કાર મારા ભાઈઓ, કેમ છો યાર? ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો ભાઈઓ, તમને ખબર છે કે અત્યારે નવરાત્રિ ચાલી રહી છે ને આ નવરાત્રિની અંદર આપણા સુરત શહેર હોય કે પછી સિવાય અમદાવાદ હોય, ગમે તે જગ્યાએ ટ્રેડિશનલ ડ્રેસમાં અત્યારે પોલીસ કર્મીના જે બહેનો છે એ ફરી રહ્યા છે। અને એની સાથે સાથે સાહેબ અત્યારે જે એક આ કિસ્સો સામે આવ્યો છે કે જેમાં એક યુવક છે એ પોલીસ બેનને જ એક ખરાબ નજરે જોતો હતો અને એને ખબર નથી કે ભાઈ જે સામે છોકરી છે એ પોલીસ કર્મીમાંથી છે। જ્યારે એને ખબર નથી તે જોઈ રહ્યો હતો, ત્યારબાદ આ ટ્રેડિશનલ ડ્રેસમાં બેને જઈ અને પૂછ્યું, ત્યારબાદ કેટલાક ફોટા પણ ડિલીટ કરાવ્યા અને સાહેબ પછી આ છોકરા જોડે શું કર્યું છે હાલો તમને આગળ આખી બધી માહિતી દેવાનું છું, એટલે ખાસ કરીને તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। પણ એની પહેલાં નવા આવ્યા છો તો વિડીયોને એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર આજે પહેલી વાર જ આવ્યા છો તો ચેનલને મારા ભાઈઓ અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને આવા અનેક વિડીયો મળતા રહેશે। તો હાલો આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ। તો અત્યારે સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તમે જોઈ શકો છો કે પોલીસ કર્મી જે બહેનો છે એ ટ્રેડિશનલ ડ્રેસમાં જોવા મળી રહી છે અને જે સામે યુવક છે એને એવું લાગી રહ્યું છે કે આ કોઈ પોલીસ કર્મી નહીં હોય પણ કોઈ છોકરી હશે। હા, એટલે પછી જ્યારે એને ખબર નથી ને જ્યારે પોલીસ કર્મીના બહેનો છે એની પાસે જાય છે અને પૂછે છે ત્યારે ભાઈના બંબુ ફીટ થઈ જાય છે અને એના જેલ હવાલે કરી દે છે સાહેબ। એટલે આ છે આપણા પોલીસ કર્મીઓની તાકાત। તો ખરેખર આ એક સારું કામ કરી રહી છે। જે લોકો નવરાત્રિમાં કોઈ દીકરી અથવા બહેનને ખોટી નજરથી જોતા હોય એ લોકો હવે સાવધાન થઈ જજો, કેમ કે તમારી જ આસપાસ ટ્રેડિશનલ ડ્રેસમાં આપણા પોલીસ બહેનો ફરતી છે તો તમને ખબર નહીં પડે અને એ રીતે ગરબા રમતા હશે, પણ જો કદાચ તમે એમના હાથમાં આવી ગયા તો ભાઈ તમારા ગોબા નહીં પણ કાયદેસર જેલમાં ગોબા ઉપડી જશે ભાઈ। હા, તો બસ આજ માટે આટલું જ રાખીએ છીએ, મળીએ છીએ નવા વિડીયોમાં। ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ। અને ખરેખર આ જે કામ કરી રહ્યા છે બહેનો, ખૂબ જ સારું કામ કરી રહ્યા છે અને પર્સનલી આખા ભારત દેશને ખૂબ જ પસંદ આવ્યું છે। તો બસ આજ માટે આટલું જ રાખીએ છીએ, મળીએ છીએ નવા વિડીયોમાં। ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ।